વડોદરા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। શહેરની કોયલી ચેકપોસ્ટ ખાતે આજે સવારથી જ દારૂના નાશની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા નાયબ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અને નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેથી આ મુદ્દામાલનો યોગ્ય અને કાયદેસર રીતે નિકાલ થાય। વડોદરા પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નશાખોરી સામે જનજાગૃતિ લાવવાનો છે। પોલીસના કડક વલણથી બુટલેગરો અને નશાના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કરોડો રૂપિયાનો આ મુદ્દામાલ નાશ કરીને વડોદરા પોલીસે સાબિત કર્યું છે કે કાયદાનું શાસન સર્વોપરી છે અને નશાના કારોબારને ડામવા પોલીસ કટિબદ્ધ છે। माननीय पुलिस कमिश्नर सर और सेक्टर सरना सीधा मार्गदर्शन और सूचना हेठळ झोन 1, झोन 3 और झोन 4 कुल 14 पुलिस स्टेशन 313 केस विदेशी दारूना मुद्दामालनी प्रक्रिया जे छे अत्यारे हाल चालू थई है। ए अंतर्गत अंदाजित 1,33,909 विदेशी दारूनी बोटल एनो कुल किंमत थाय छे 4,01,70,051 रुपया, जेना नाशनी प्रक्रिया अत्यारे चाली रही है। आप जोई शको छो।